ગાંધીનગર ખાતેથી રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવ્યો હતો। ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલી પ્રારંભ કરાવતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે ખેડૂતો પાસેથી 1903 કરોડના મૂલ્યના 3.36 લાખ મેટ્રિક ટન ચણાની ખરીદી કરાશે। રાયડાની માટે ખેડૂતો પાસેથી 767 કરોડના મૂલ્યના 1.29 લાખ મેટ્રિક ટન રાયડાના જથ્થાની ખરીદી કરાશે। આ અંગે તેઓએ 21 એપ્રિલના સાંજે 7 વાગે પ્રારંભ કરાવ્યો હતો અને માહિતી પણ આપી હતી। યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ખેડૂતોની આવક વધારવાની કલ્પના મુજબ રાજ્યના ખેડૂતોના રવિ પાકના ઉત્પાદિત જણસીઓ જેવી કે ચણા અને રાયડાના ટેકાના ભાવથી ખરીદી કરવાનો શુભારંભ આજે અહીંથી શરૂ કરવામાં આવ્યો। રાજ્યના 28 જિલ્લામાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી આજથી શરૂ થયેલ છે। ચણા અને રાયડાના ઉત્પાદક ખેડૂતો કે જેઓ પોતાનો જથ્થો ટેકાના ભાવે વેચવા માગતા હતા તેવા ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવેલ હતી અને આ નોંધણી રાજ્યમાં 3,36,013 જેટલા ખેડૂતોએ ચણા વેચવા માટે નોંધણી ઓનલાઈન કરાવેલ અને રાયડા માટે 1,18,407 જેટલા ખેડૂતોએ નોંધણી કરાવેલ। આ નોંધણી કરાવનાર ખેડૂતોના ચણા અને રાયડાની ટેકાના ભાવની ખરીદી આજથી શરૂ કરવામાં આવી છે। રાયડાનો જથ્થો 1,29,000 મેટ્રિક ટન જેટલો ખરીદી કરવામાં આવનાર છે, જ્યારે ચણા 3,36,790 લાખ મેટ્રિક ટન ચણાનો જથ્થો ખરીદી કરવામાં આવેલ છે, જેનું મૂલ્ય અનુક્રમે ચણાનું 1903 કરોડ રૂપિયાની કિંમતના ચણા ખરીદવામાં આવશે, જ્યારે રાયડો 762 કરોડ રૂપિયાના મૂલ્યની કિંમતનો ખરીદ કરવામાં આવશે। આ રીતે રાજ્યમાં ચણા અને રાયડાની ખરીદી આજથી 28 જિલ્લાઓમાં વ્યાપકપણે જુદા જુદા ખરીદી કેન્દ્રો મારફત શરૂ કરવામાં આવી છે, જેનાથી રાજ્યના ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે અને બજારમાં નીચા ભાવે પોતાનો ચણા અને રાયડાનો જથ્થો વેચવો ન પડે અને આર્થિક નુકસાન ન જાય, એના માટે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કલ્પના મુજબ કેન્દ્ર સરકારે મંજૂર કરેલ જથ્થાના પ્રમાણે આજથી ખરીદી શરૂ કરવામાં આવી છે। રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યનું કૃષિ ખાતું એના નિયંત્રણ હેઠળ આ કામગીરી સમગ્ર રાજ્યમાં આજથી શરૂ કરતાં મને ખૂબ આનંદ અને ગૌરવની લાગણી થાય છે।